ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ આજે તાજી છું અને આજના દિવસની શરૂઆત થાય છે સવારે 8 વાગે. ચા નાસ્તો મિયનમાં નણંદ બેને કરી લીધો. સાહેબને બધા ચા નાસ્તો કરવાનો બાકી છે એટલે ચા નાસ્તો ને બધા કરશી. એટલે તક્ષું ઊંઘશ. આજે રવિવાર છે એટલે બધા ઊંઘીશી અને કામ બધું તો કરવાનું તો કર્યું નહીં. ચા નાસ્તા જ કર્યા છીએ ને. અમારમાં દળદ થોડું ચક્કર ને એવું આવતું હતું. રિપોર્ટો કર્યા ત્યાં અત્યારે રિપોર્ટોવાળા આવીને બધું લોહીને એવું લઈ ગયા છીએ અને રિપોર્ટો કરાવે ને હવે એમાં જવાની તૈયારી કરી છે. બધું જવાનું છે કડી. તો બસમાં સાહેબ બિહારી આવશે એટલે કડી જતો રહેશે રોય એટલે જવાની તૈયારીઓ કરી છે બધી. બ્લોગ છે છેડ સુધી જોતા રહેજો અને સપોર્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો. ભાઈ બુન હું વાતો કરી પેલા ભરિયાલી સાહેબ પાકીટમાં કહો મહી સાહેબ અમે તો અહીં ભાડાની શું કરો? એટલે બે ભાઈ બુન જય શ્રી કૃષ્ણ. શું કરો સાહેબ? થેલો ભરિયાલી જો હયો ને બુનનો જય શ્રી કૃષ્ણ. જો દક્ષુ ના લી પૈસા 100 રૂપિયા આલે દક્ષુ સાહેબ. ભાઈ બાય હવે જવાની તૈયારી કરવા માંડ્યો. થેલો પકડી લીધો. લીધું ને તમારું બધું યાદ કરીને બોલ. રૂમાલ તમારો પલળેલો. હા એડો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવતા રહેજો. બસમાં બેહીને પછી આવજો સાહેબ. હા હા હો જય શ્રી કૃષ્ણ. બે ભાઈ બોલ. હા એડે એવાના ઘેર કડી. ચલો અમારા નણંદ બા તો જતા રહ્યા. હવે અમે એકલો 2 દાડા સારું હલો હલો હતો. હવે એકલો પડી ગયો. એ એવાના ઘેર તો જોઈ જ એટલે જ્યો અને હવે હું કોમ કરું. દક્ષુભાઈને બધાને ઉઠાડું અને કોમ કરી દઈએ બધું ફટફટ. આજે રવિવાર છે એટલે દક્ષુ તો ઉઠશે જ નહીં જલ્દી એટલે ફટફટ કોમ કરી દઈએ. પહેલાં દક્ષુ ઉઠવું છે ઉઠશે ને ઉઠે કોને આપણું કોમ કરી લઈએ ફટફટ. દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. શું કરો દેવાંશ? દેવાંશ જય શ્રી કૃષ્ણ. મોમૂલ ભણો બે મસ્તી કરી. હે બંગડી પહેરાય બંગડી. જો બંગડી બંગડી પહેરાઈ લે બંગડી. જો બસ કોને મારવાનું? કોને મારવાનું દેવાંશ? ચા પીવા માંડ્યો. મારો કાઢેલો ચા પીવા માંડ્યો. લાવ મારો છે. હાર પી લે. ઢોળે નહીં પીજા. ચા પીવો હે લે પીજા. ના દક્ષુ અરે ફાડી ના દે ચોપડીઓ. હાલ દે મોમાં આપી દે. ફાડી ના દે દક્ષુ. લઈ ગયો ગાડીમાં. ચલો બપોરે ખાવાનું શું બનાવી બતાવું તમને. મેં શું બનાવીએ આ તો દક્ષુભાઈનું ભાવતે બનાવી છે અને સાહેબને ભાવતે બનાવી છે એટલે બેને ભાવતું બનાવી છે. રોટલી કરવા ચાલુ કરવું છે. બધે છે રોટલી કરવાની તૈયારીઓ કરું છું. ગેસ તો ચાલુ છે જો. અને આ એક બાજુ દક્ષુભાઈનું ફેવરેટ પનીરનું શાક બનાવ્યું. જો દક્ષુભાઈનું ફેવરેટ શાક બનાવી દીધું મેં. પનીર
અને સાહેબ માટે બનાવીશ જો આ ડુંગળી સમારી મૂકી અને સાહેબ માટે ટીંડોળા બટેકાનું શાક મારું સાહેબનું મને તો આએ ભાવો અને આએ ભાવો મને તો બેય ભાવી એટલે આપણે તો બેય ખાવાનું આ સાહેબ માટે બનાવ્યું અને અમારા દક્ષુભાઈ માટે બનાવ્યું દક્ષુભાઈનું ફેવરેટ છે શાક અને હેડો હવે રોટલી કરી દઈએ 1 વાગવા આવ્યો ખાવાવાળા હવે આવતા જશે થઈ ગયું છે શાક મસ્ત જો ડુંગળી અંદર કેવી દેખાય કોથમીર ને ડુંગળી ને વાતાવરણ બતાવું આજનું કેવું છે પંખો લાઈટ તો ચાલુ મૂકીને આવ્યો હું જો આવું કામકાજ છે મારું અને બહારનું વાતાવરણ તમને બતાવું કેટલું મસ્ત વાતાવરણ છે બહારનું એવું બતાવું જો અત્યારે ચા ને બનાવી દીધું છે અને ચા પી લીધો અને બતાવું બહારનું વાતાવરણ જો કેવું મસ્ત વાતાવરણ ના ઠંડી ના ગરમી વાદળછાયું વાતાવરણ એટલે ઠંડક સારી લાગે છે અને આ ચોક પેલા ભાઈને નવરાવો હતો ને તે ચોક ધોઈ તો તારે જો બહારનું વાતાવરણ મસ્ત વાતાવરણ છે એકદમ પક્ષીઓ ઉડી છે ને બધું વાતાવરણ મસ્ત છે બધું ઠેઠ ઊંધી આ ચોક ધોઈ તો હજુ બેનો છે જો તો આગળ એક વાદળો બેઠ્યો ટોકા પર જેટલો આગો જોવાય એટલો બેઠ્યો એટલો વાદળો બેઠ્યો છે ટોકા પર અને એ બાજુ થોડા વાદળો કરે છે મોબાઈલમાંથી દેખાતો ને પેલા એમાં દેખાય છે રિયલમાં એ વાદળો રહે ને એટલે વાદળો કરે છે કાળો કાળો તે દેખાય છે જો પક્ષીઓ ઉડી છે જો બાજુવાળાના ઘરમાં તો ચેવું ઉગ્યું આ શીખર ખરું ઝાડ છે આ બધો આનું ઘાસ ઉગ્યું કંઈ ખબર નહીં હવે કોમેન્ટ કરીને કહેજો આ ઘાસનું નામ શું છે ઠેડ ઊંધી ઉગ્યું છે બધું જો અને પેલું એ ઝાડ શાનું છે જો વચ્ચે ઉગ્યું છે દરવાજા વચ્ચોવચ્ચ અને એના ફળે આવે પાછું શાનું છે ખબર નહીં હવે જો ઠેડ ઊંધી રહ્યો એ રહેતો ને એટલે ઘરમાં આવું થઈ ગયું બધું બીજો વાદળો આવી જાય બે વાદળા બેસી જાય બીજો આવી ગયો વાદળો એના જોડે બેઠા બે વાદળા અને વાદળો આવી ગયો પાછો હમણાં વાદળો નહોતો હવે વાદળો આવી ગયો ને વાદળા આવી જાય બે આવી ગયો કેટલા આગા બેઠે જો હવે હું નજીક કરું એટલે નજીક આવી જાય જો પાણી ના આવે એટલે ના આવે ને આવે એટલે જો અત્યારે આવે છે પાણી અને ના આવે એટલે ના આવે છે પણ મેં નેચરના ટોકામ ચાલુ કરી છે ને એટલે અહીંયા ઓછું આવે એટલે આપણે નેચરનો ટોકો ભરાઈ જશે એટલે ઘરમાં જો પંખો લાઇટ ચાલુ મૂકીને આવીશું બોલો આવું કામકાજ છે મારે પંખો લાઇટ ચાલુ છે એટલે બંધ કરી દઈએ 7:30 થઈ જાય